वचनामृत पान 356 पत्रांक 416 पत्रांक 416 मुंबई आसो 1948। आ पत्र पण कोना पर छे नाम नहीं। जे प्रकारे आ पत्र में कृपालदेव लखे छे, जे प्रकारे अत्रे कहेवामां आव्युं हतुं ते प्रकारथी पण सुगम एवं ध्यानનું स्वरूप અહીં લખ્યું છે। જે પ્રકારે અહીં કહેવામાં આવ્યું હતું, કદાચ રૂબરૂમાં કંઈ વાત થઈ હોય, જે પ્રકારે ધ્યાન સંબંધી અત્રે કહેવામાં આવ્યું હતું તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે। એક નિર્મળ એવા કોઈ પદાર્થને વિશે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી। કોને? દ્રષ્ટિને। નિર્મળ એવા કોઈ પદાર્થ વિશે પહેલાં દ્રષ્ટિનું સ્થાપન કરવું। જેમ કે કૃપાલનું ચિત્રપટ હોય કે કોઈ પણ એવી પવિત્ર વસ્તુમાં પોતાના મનનું સ્થાપન કરવું, સ્થિર કરવું। નિર્મળ એવા કોઈ પદાર્થને વિશે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ એટલે કે સ્થિર સ્થિતિમાં આણવું મનને। એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિશે સૂર્ય અને ડાબા ચક્ષુને વિશે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી, એમ વિચારવું। પછી સ્થિર થાય તો કે જમણી બાજુ ચક્ષુમાં સૂર્ય અને ડાબી બાજુ ચક્ષુમાં ચંદ્ર છે એવી સ્થિતિને એની કલ્પના કરવી, વિચારવું। આ બધું મનની સ્થિરતા માટેના બધા ધ્યાનના ઉપાયો છે। ત્રીજું, એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકારાદિના દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી। એટલે આમ વિચાર કરતાં કરતાં કે અહીંયા સૂર્ય દેખાય છે, ડાબી બાજુ ચંદ્ર દેખાય છે, એમ પોતે આંખો મીચીને કલ્પના કરવાથી તે પ્રકારે આકાર જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી તેવી વિચારણા કરવી। એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિના દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી। એ ભાવના વારંવાર કરવી। જ્યારે આપણને લાગે હા અહીંયા સૂર્ય છે, અહીંયા ચંદ્ર છે, એટલે બીજેથી આપણું મન ખસીને અહીંયા આવે। ચોથું, તેવી સુદૃઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિશે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા। પછી દિશા ફેરવવી, આંખમાં સૂર્યની કલ્પના કરવી, આ બાજુથી ચંદ્રને આ બાજુ લેવો। એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી। આ જે દર્શન કહ્યું છે તે ભાષ્યમાન દર્શન સમજવું। ભાસ થાય, કંઈ વાસ્તવમાં કંઈ સૂર્યચંદ્ર આવે નહીં, પણ એવી કલ્પના કરવાથી મન જે બીજા વિચારો કરતું હોય ત્યાંથી છૂટી જઈને અહીંયા આવે, સ્થિર થાય। આ બધી શાસ્ત્રોમાં આવા અનેક પ્રકાર છે, પણ આ કૃપાલદેવ પછી કહેશે મુખ્ય ધ્યાન તો જેમાં આત્મા વર્ણવ્યો છે, આત્માની ચિંતના એ જ મુખ્ય ધ્યાન છે। એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી। આ જે દર્શન કહ્યું છે તે ભાષ્યમાન દર્શન સમજવું। એ બે પ્રકારની ઉલટ સુલટ ભાવના સિદ્ધ થઈ ભ્રુકુટીના મધ્ય ભાગને વિશે તે બંનેનું ચિંતન કરવું। પછી અહીંયા મધ્ય ભાગમાં એ બેનું ચિંતન કરવું, સૂર્યચંદ્રનું। પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું। આ બધું મન સ્થિર કરવાના ઉપાય। પહેલાં તો આ ચિંતના કરીએ ત્યારે આપણી આંખો ઉઘાડી રાખવી। પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું।
ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થયા પછી દ્રષ્ટિ બંધ કરવી, પછી આંખો બંધ કરવી, તે પદાર્થના દર્શનની ભાવના કરવી, પછી આંખો બંધ કરીને પણ પાછા જે પદાર્થનું ચિંતનમાં લીધા તેની ભાવના કરવી, તે ભાવનાથી દર્શન સુદ્રઢ થયા પછી તે બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિશે એક અષ્ટકમલનું ચિંતન કરી સ્થાપિત કરવા. આંખોમાં પહેલાં કર્યું, આંખોમાંથી અહીંયા લાવ્યા મધ્ય ભાગમાં, પછી હવે હૃદય ઉપર. હૃદયમાં અષ્ટકમલ છે, જાણે એના ઉપર તે વસ્તુને સ્થાપિત કરવી. હૃદયની વિશે એવું એક અષ્ટદલ કમલ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહેલું છે, ઊંધું રહેલું છે તે કમલ હૃદયમાં, તેમ માનવામાં આવ્યું છે. જેથી સન્મુખ મુખે તેને ચિંતવું, એને પાછું સન્મુખ કરવું, અર્થાત સુલટુક ચિંતવું. તે અષ્ટદલ કમલને વિશે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. હવે ચંદ્રમાં તેજ સહિત છે તેને સ્થાપિત કરવો. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિ સ્થાપન કરવી. પછી અગ્નિની જ્યોતિ સ્થાપન કરવી, જલ હલ જ્યોતિ સ્વરૂપ. તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગ દેવ તેની પ્રતિમા મહા તેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવી. પછી અહીંયા કોણ બિરાજમાન થયા? ભગવાનની પ્રતિમા, જલ હલ જ્યોતિ સ્વરૂપ, કેવળ કૃપા નિધાન. તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, જ્ઞાન દર્શન ચારિત્રની પૂર્ણતા કોને છે? તીર્થંકરોને, કેવડીઓને. જેનું જ્ઞાન દર્શન અને આત્મચારિત્ર પૂર્ણ છે એવા શ્રી વીતરાગ દેવ તેની પ્રતિમા મહા તેજોમય સ્વરૂપે તેની વિશે ચિંતવી. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવ્ય. એ મૂર્તિ કોઈ બાળકે નથી, યુવાએ નથી, વૃદ્ધે નથી, એવી દિવ્ય પ્રતિમાને નું ચિંતન કરવું. સંપૂર્ણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિશે શ્રી વિતરાગદેવ અત્ર છે એમ ભાવવું. સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, જેને ઉત્પન્ન થવાથી સંપૂર્ણ આત્મ સમાધિને વિશે સ્થિત છે એવા શ્રી વીતરાગ દેવ પરમાત્મા તર બિરાજે છે એમ ભાવો કે ભગવાન આ મારા હૃદય પર બિરાજમાન છે. હૃદયમાં સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવું. હવે ભગવાન કેવા છે તો કે સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્મ સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવું. ભગવાન પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિત જ છે એમ ભાવના કરવી. સ્વરૂપ સમાધિને વિશે લીન છે ભગવાન. તેમના મૂર્ધ સ્થાનને વિશેથી, એટલે કે એ ભગવાનની જે મૂર્તિ છે એના મૂર્ધ સ્થાન એટલે તાળવાના વચ્ચેનો ભાગ તેને મૂર્ધ સ્થાન કહે, જ્યાંથી વાણી નીકળે અથડાઈને, તેમના મૂર્ધ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવ. ભગવાન તીર્થંકરો જ્યારે સમસણમાં ઉપદેશ આપે તે એક પંથ દિગંબર કે શ્વેતાંબર એમ કે છે કે ઓમકારની ધ્વનિ કયા કરે. ભગવાન તો ઓમકાર જ આમ ધ્વનિ નીકળ્યા કરે, અને એમાં જે ઉદ્યાધીન જે પદગલો ખરવાના ખરે છે એટલે એમ કે છે એ ધ્વનિ ક્યાંથી આવે? મૂર્ધ સ્થાનથી. તેમના મૂર્ધ સ્થાનને વિશેથી તે વખતે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવું. તે ભાવનાઓ દ્રઢ થયે તે ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે એમ ભાવું. હવે ભગવાનની વાણી ખરી રહી છે તે
જે ભગવાન ઉપદેશ આપી રહ્યા છે, વ્યક્ત કરી શકાય એવું જ્ઞાન તે વક્તવ્ય જ્ઞાન. ભગવાન કેવડી કે તીર્થંકરો જેટલું જાણે છે એનો અનંતમો ભાગ જ કહી શકે. કેમ કે ભગવાન તો સર્વ જીવોના અનંતા જીવ છે, એથી પણ અનંત આનંદ પૂતગલ પરમાણુ છે. દરેક પૂતગલ પરમાણુ કે દરેક જીવોની પ્રતિ સમયે શું સ્થિતિ થઈ રહી છે, એટલે દ્રવ્ય, એના ગુણ અને પર્યાય એ ત્રણેયની પ્રતિ સમયે શું સ્થિતિ અનંતકાળ પહેલાં થઈ અને વર્તમાનમાં થઈ રહી છે અને અનંતકાળમાં ભવિષ્યમાં શું થશે, એ ત્રણેય કાળનું જ્ઞાન ભગવાન કેવળીને એક સમયમાં હોય સર્વ જીવોનું. હવે કેવી રીતે આપણને કહી શકે? એને તો અનંતમાં ભાગે નહીં પ્રકાશી શકે. એટલે ભગવાન જેટલું જાણે છે એનો અનંતમાં ભાગ જ એમની વાણીમાં આવે છે, અને ભગવાન જે ઉપદેશે છે એનો અનંતમો ભાગ જ શાસ્ત્રારૂઢ થાય છે, એ અથવા ગણધરો એને ગૂંથે છે. અને આજે તો જે ભગવાને કહ્યું ને જે ગૂંથાયું એનો અનંતમો ભાગ જ રહ્યો છે. અને તેમાં પણ આપણે કેટલું જાણીએ, જે રહ્યું છે એનો અનંતમો ભાગ. તેનો પાછો જીવને અહમ છે કે હું તો બધું જાણું છું. એટલે ભગવાન પ્રભુશ્રી કે એટલે આ કૂવાના દેડકા તું શું જાણે? કૂવાની અંદર દેડકો હોય એની દુનિયા કેટલી? આ કૂવા જેટલી, એ સિવાય તો કલ્પનામાં એને ના આવે. એથી વિશે શું છે બહાર? એ કદી બહાર આવ્યું જ નથી. તેમ આપણે કોઈ કાળે આ ત્રણ લોકનું સ્વરૂપ ભૂત ભવિષ્યને વર્તમાન જાણ્યું જ નથી, તો એને ક્યાંથી કલ્પનામાં પણ આવે? એટલે ભગવાનનું અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે અને અનંત વીર્ય છે. એ ચારેય ઘાતિયા કર્મનસ્થ થવાથી ભગવાને પ્રગટ્યું છે. નાનાવણીય સંપૂર્ણ જવાથી અનંત જ્ઞાન ગુણ પ્રગટ્યો. એટલે ભગવાન 14 રાજલોકના દ્રવ્યગુણ પર્યાયને જાણે. આ તો જેટલો લોક છે 14 રાજલોક 343 ઘનરજ્જુ પ્રમાણ છે તેટલું જાણે, પણ એથી બીજા અનંત લોક હોય તો પણ જાણે. આવા 343 ઘનરજ્જુ પ્રમાણ બીજા હજારો પણ હોય તો પણ ભગવાનના જ્ઞાનમાં જણાય. કેમ કે એ જ્ઞાનની શક્તિ કેટલી છે? અનંત, જેનો કોઈ અંત છે જ નહીં, પણ જેટલું છે તેટલું જણાય છે. અને આપણા આત્માનું જ્ઞાન કેટલું? તેટલું જ. આપણા આત્મામાં પણ તે જ અનંત શક્તિ, અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યની શક્તિ આજે પણ પડી છે દરેક જીવમાં, પણ તે આવરિત છે, ઢંકાયેલી છે કર્મોને લઈને. જે જીવ પુરુષાર્થ કરી એ શક્તિ બહાર લાવે તો બધી અનંત શક્તિઓ બહાર આવી શકે છે, અને પુરુષાર્થ ન કરે તો કોઈ કાળે પણ એ શક્તિઓ બહાર ન આવે. અનંતકાળ તો વહી ગયો, અને હજુ અનંતકાળ વહી જશે તો પણ આત્માની અનંત શક્તિ આપોઆપ પ્રગટ થાય નહીં, અને એ પણ ગુરુ દ્વારા જ થાય. સદગુરુથી જ એનો ઉપાય બતાવવામાં આવે. કેમ કે આત્મા અરૂપી પદાર્થ છે, એનું માર્ગદર્શન તો સદગુરુ જ આપી શકે. જેમ કે ભગવાન તીર્થંકરો કે કેવડીઓ થયા, એમને શું આપોઆપ થઈ ગયું? એવું નથી. 3 ભાવ પહેલાં એમને પણ ગુરુ હતા. મહાવીર ભગવાનને કે ઋષભદેવ ભગવાનને પણ 3 ભાવ પહેલાં તો એમને ગુરુ હોય, એ ગુરુથી જ્ઞાન પામે. અને ત્યાં પછી 16 કારણ ભાવનાઓ કેવી સ્થાનક તપની આરાધના કરીને તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ કરે, ત્યારે 3જા ભવે તીર્થંકર થઈને હજારો લાખો જીવોને તારીને પોતે મોક્ષે જાય છે. પણ જ્ઞાન તો કેવડીઓ કે તીર્થંકરો પણ ગુરુથી જ પામે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. એટલે અનંતકાળથી જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય તો ગુરુથી જ છે. આપોઆપ જ્ઞાન થતું નથી.
આત્માનું તો શું, વ્યવહાર જ્ઞાન માટે પણ આપણને સ્કૂલમાં ભણવા જવું પડે. ચોપડા તો એના છે. આપણા બાપ દાદા એમ કે ભાઈ તું ભણી લે, આ ચોપડામાં લખેલું એ તને માસ્તર ભણાવે, કે બીજું તો ભણાવે નહીં, અને તને વાંચતા આવડે છે, વાંચી લેવાનું, પરીક્ષા આપી દેવાની. શા માટે જવું સ્કૂલ? ખોટા પૈસા ફીસ ભરવાની, સરકાર પણ એના માટે હજારો લાખો ખર્ચે, ચોપડા વાંચી લેવાના, પરીક્ષા આપી દેવાની, બસ પાસ થઈ જવું. પણ એ નથી બનતું. કઈ વાત, કઈ અપેક્ષાએ છે, કયા નૈતિ છે, તે વ્યવહાર શિક્ષા પણ વ્યવહારિક શિક્ષક આપ્યા. તેમ પરમાર્થ જ્ઞાન, જે અરૂપી વસ્તુ છે એનું જ્ઞાન તો કેવી રીતે આપોઆપ થાય? એ તો રૂપી વસ્તુનું જ્ઞાન બતાવે આ શિક્ષકો. તેના માટે પણ આપણે સ્કૂલ કે કોલેજોમાં જવું પડે. તો આત્મવિદ્યા આપોઆપ કદી પ્રાપ્ત નહીં થાય. ગુરુ જોઈશે જ, અને એ ગુરુની આજ્ઞામાં વર્તે જ એનું કલ્યાણ છે. એટલે તે ભાવના દ્રઢ થઈ ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને પ્રકાશે છે. ભગવાનની ઓમકાર વાણી બહ્યા કરે તેથી આખા જગતને ના પદાર્થોનું જ્ઞાન જીવોને થાય છે. જે પ્રકારના સમ્યક માર્ગે કરી વિતરાગ દેવ વિતરાગ નિષ્પન્નતાને પામ્યા, એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે. એમ ચિંતવતા ચિંતવતા તે જ્ઞાન શું એમ ભાવું. ભગવાન કેવડીઓ જે પ્રકારના સમ્યક માર્ગે કરી, એટલે કે ભગવાન જે જ્ઞાન દર્શન ચારિત્રના માર્ગે કરી, કેમ કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગ દ્વારા તે વિતરાગ દેવ વિતરાગ નિષ્પન્નતાને પામ્યા, વિતરાગની પૂર્ણતાને પામ્યા. એવું જ્ઞાન, એવું જે સમ્યક જ્ઞાન, તે જ ખરેખર ઉપદેશનું રહસ્ય છે. કેમ કે જે જ્ઞાન વડે આત્માની પ્રાપ્તિ થાય તે જ્ઞાન સાચું. સા વિદ્યા યા વિમુક્તએ, સાચી વિદ્યા એ જ કે જે મુક્તિને આપે. આ બધી લૌકિક વિદ્યા કે મોક્ષ ના આપે, બુદ્ધિનો વિકાસ કરે, પણ મોક્ષ પ્રાપ્તિ માટે તો એ જ્ઞાન વિદ્યા ગુરુ પાસેથી જ મળે, સદગુરુ પાસેથી મળે. તો તે જ જ્ઞાનનું ઉપદેશનું રહસ્ય છે. એમ ચિંતવતા ચિંતવતા તે જ્ઞાન શું એમ ભાવું. તો કે તે જ્ઞાન કયું કે જે વડે આત્મા મોક્ષને પામે, મોક્ષને માર્ગે ચઢે, તે જ્ઞાન છે આત્મજ્ઞાન. આત્મા સંબંધીનું જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન, એ જીવને આગળ વધારીને મોક્ષ સુધી પહોંચાડી શકે. તે ભાવના દ્રઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. એ ભાવનાઓ બધી ઉપર કહીએ દ્રઢ થઈ, જે સ્થિરતા થઈને પછી જે દ્રવ્યાદિ પદાર્થો જ્ઞાનીઓએ કહ્યા છે, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, અથવા પ્રથમ આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષે મોક્ષનો ઉપાય છે, એ આદિ જે છ દ્રવ્યની વાત, છ પદની, કે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માથિકા, ધર્માથિકા, આકાશ કાળ દ્રવ્ય, કે જીવ અજીવ, આશ્રમ સંબંધ, બંધ, મોક્ષ, દરિદ્રા, પાપ પુણ્ય, 7 પદાર્થો કે દ્રવ્યો, 7 તત્વ કે 9 પદાર્થો, એ સંબંધીનું જ્ઞાન જે એમણે કહ્યું છે તેનું ભાવન કરવું, તેની વિચારો ભાવના કરવી, અને આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવું. આ બધા દ્રવ્યોમાં હું કયું દ્રવ્ય છું? હું જળ દ્રવ્ય છું, ચેતન દ્રવ્ય છું. એમ આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવું, સર્વાંગે ચિંતવો, એટલે અસંખ્યાત પ્રદેશી એવો આત્મા આ શરીરના સર્વ અંગમાં વ્યાપ્ત છે એમ ચિંતવવું. આત્મા કોઈ અમુક ઠેકાણે જ રહેલો છે મગજમાં કે હૃદયમાં, એવું નથી. આત્માના પ્રદેશો સંપૂર્ણ અંગમાં રહેલા છે. પગમાં આત્માના પ્રદેશ છે, હાથમાં છે, એક વાળના ઉપરના ભાગમાં નથી, વાળના મૂળમાં છે આત્માના પ્રદેશ. એટલે વાળ ખેંચે તો દુખે, આમ કાપી નાખે તો કંઈ દર્દ નહીં થાય,
તેમાં આત્માના પ્રદેશો નથી. બીજા નખમાં, નખના નાકા ઉપર જે હોય તેમાં પ્રદેશો નથી, માટે એને કાપીએ છે તો દુખતું નથી, પણ એને મૂળમાં છે. એટલે જ્યાં જ્યાં આત્માનો પ્રદેશો છે ત્યાં આપણને ફીલ થાય, દર્દ, સુખ દુઃખનું વેદન થાય. તો તે ભાવના દ્રઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, આત્માદિ 6 દ્રવ્ય કે 7 તત્વ કે 9 પદાર્થ કે 6 પદ જે કહ્યા છે દ્રવ્યાન યોગ, તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવો. મારો આત્મા મારા અંદર જ છે. મારો આત્મા પર દ્રવ્યમાં નથી, પર સ્વરૂપમાં નથી. પરને નિજને વિશે નિજ બુદ્ધિ અને પરને વિશે પર બુદ્ધિ કરવી. તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. મારા આત્માના પ્રદેશો આખા શરીરમાં બધે જ છે. જ્યાં હાથ છે ત્યાં છે, પોલાણમાં નથી. જે આકારે શરીર હોય તે આકારે આત્માના પ્રદેશો થઈ જાય. એમ સંકોચ વિકાસનું ભાજન છે આત્માના પ્રદેશ. આત્મા જેમ કે કીડીના દેહમાં જાય તો તેવી રીતે ફેલાઈને રહે, અને હાથીના દેહમાં જાય તો તેટલો ફેલાઈને રહે. ઋષભદેવ ભગવાન તે સમયમાં કાયા કેટલી હતી? 500 ધનુષ્યની. તો તે પ્રદેશો એ પ્રમાણે ફેલાઈને રહે. તો કે કેવી રીતે ફેલાય એનું દ્રષ્ટાંત આપ્યું. જેમ કે આ હોલ છે, એમાં એક દીવો વચમાં મૂક્યો હોય તો એના પ્રદેશો આખા હોલમાં ફેલાઈને રહે, અને એ જ દીવો ઘડામાં મૂકી દઈએ તો તેટલામાં જ ફેલાઈને રહે. એવી રીતે આત્માના પ્રદેશો જે જે દેહમાં આત્મા જાય કર્મને આધીન, ત્યાં તેના પ્રદેશો ફેલાઈને રહે છે. અને અંત વખતે જ્યારે આ દેહમાંથી બીજા દેહમાં જાય ત્યારે એ પ્રદેશો ખેંચાય છે પાછા એમાંથી. તે વખતે એને દર્દ થાય છે ઘણું. એટલે જ મૃત્યુની પીડા પણ અસહ્ય છે એમ કહ્યું છે. જે પ્રકાર તે ભાવના દ્રઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. હવે આ બધા ધ્યાન કેવી રીતે કરવું, સ્થિરતા લાવવા માટે આ કહ્યું. હવે અહીંયા આગળ કહે છે કૃપાલદેવ, ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. જેમ કે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત વગેરે જે ધ્યાનના પ્રકારો કહ્યા છે, પણ એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. આત્માર્થનો લક્ષ્ય ન હોય તો એ ધ્યાન કંઈ મોક્ષ આપી શકતા નથી. લક્ષ્ય માત્ર એક આત્માર્થનો હોવો જોઈએ અને કોઈ પ્રયોજન નહીં. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. આવું જે આત્માનું ધ્યાન, આત્માનું ચિંતન, તેની પ્રાપ્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા વિના થતી નથી. એના વિશે બ્રહ્મચારી બોધામૃતમાં જણાવે છે. બોધામૃત ભાગ 1 પાન 43 કહ્યું છે, પછી શ્રી કહે, સાચો ધર્મ ક્યારે થાય? આ બાજુ છે. પુષ્ટિ કહે, તારીખ 12/8/1949 પાનું 43. તેમાં પુષ્ટિ કહે, શાસ્ત્રોમાં ધ્યાનના જુદા જુદા ઘણા પ્રકારો બતાવ્યા છે. તેમાં શાસ્ત્ર આમના પ્રમાણે વર્ણન હોય, શાસ્ત્રના
સિદ્ધાંત પ્રમાણે શાસ્ત્રોમાં ધ્યાન સંબંધી જુદા જુદા પ્રકારનું વર્ણન હોય, પરંતુ મુખ્ય ધ્યાન તો સત્પુરુષના વચનોમાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે, કે પુસ્તકનું વાંચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધું ધર્મ ધ્યાન જ છે. આપણા માટે આ કરવાનું છે કે સત્પુરુષના વચનોમાં આપણું ચિત્ત રહે. પત્રો મોઢે કરવાની શા માટે આજ્ઞા આપે? એ ગમે ત્યાં ગયા હોઈએ તો જાણે પુસ્તક આપણા અંદર જ છે, તરત જ જે પત્ર યાદ હોય તો આપણે ફેરવી શકીએ, એની સ્મૃતિ રહે. એટલે મુખ્ય ધ્યાન શું? તો કે સત્પુરુષના વચનોમાં ચિત્ત રહે. નહીં તો બીજા વિચાર કરશે મન. સારા વિચારો ખોરાક જો મને ન આપીએ તો અસદ વિચાર જ કરશે, કેમ કે મન કંઈ સ્થિર રહેવાનું નથી, નિર્વિકલ્પ થવાનું નથી. એ તો કેવળ ના થઈ જાય. નિર્વિકલ્પ મન કોને હોય? કેવળીઓનું હોય. એમ પરંતુ મુખ્ય ધ્યાન તો સત્પુરુષના વચનોમાં આપણું ચિત્ર રહે, મંત્રમાં ધ્યાન રહે, કે આ મંત્ર બોલીએ એમાં ધ્યાન રહે, કે પુસ્તકનું વાંચન કરીએ તો તેમાં એકાગ્રતા રહે. એ બધું ધર્મ ધ્યાન જ છે. ધ્યાનના 4 પ્રકાર: ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, આવે ઉત્તમ ધ્યાન છે, અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન મુખ્યત્વે ઢોર પશુની ગતિ, તિર્યંક ગતિનું કારણ છે. રૌદ્ર ધ્યાન છે તે નરક ગતિનું કારણ છે. મારું ફાળું કાપી નાખ આવા જે વિચારો ચાલતા હોય તો એ નરક ગતિમાં લે, તે વખતે આયુષ્ય બંધ પડે તો. અને ધર્મ ધ્યાન એ મનુષ્ય કે દેવ ગતિનું કારણ છે, અને શુક્લ ધ્યાન તે મોક્ષ ગતિનું કારણ. પરંતુ મુખ્ય ધ્યાન તો સત્પુરુષના વચનોમાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે, કે પુસ્તકનું વાંચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધું ધર્મ ધ્યાન જ છે. અમુક પ્રકારે કે અમુક આસનથી જ થાય તો ઠીક, એવું કંઈ નથી. સ્થિરતા કરીને આપણે વિચારીએ તો લાભ જ છે વિશેષ, પણ આમ બેસીએ તો જ ધ્યાન થાય, ચાલતા ઉત્તમ વિચાર ન કરી શકાય એવું કંઈ જ નથી. અમુક પ્રકારે કે અમુક આસનથી જ થાય તો ઠીક, એવું કંઈ નથી. કષાય ઉપર બધો આધાર છે. મૂળ આપણા કષાયો સંભા જોઈએ. અંતરાત્મા કષાય નિવારવાનું જ કાર્ય કર્યા કરે છે. આપણે ચાલતા ચાલતા બી વિચાર કરી શકીએ કે મારે ક્રોધ નથી કરવો, અથવા ક્ષમાનો ભાવ રાખી શકાય. ઉપયોગ ઉપર આધાર છે. ઉપયોગ એ જ સાધના છે. કષાય ઉપર બધો આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કાર્ય કરે છે. અંતરાત્મા નાની પુરુષો હરતા ફરતા એમાં મન રહે તો તે ધ્યાન જ છે. નાની પુરુષના વચનમાં કે મંત્રમાં કે કોઈ પુસ્તક પત્ર વાંચ્યું હોય તો એના વિચારમાં મન રહે તો એ બધું ધર્મ ધ્યાન જ છે. કૃપાળુ પરમ કૃપાળુ દેવને ઘણા ભવોનો અભ્યાસ હતો, એટલે સહેજે તેમાં એટલે કે ધ્યાનમાં જ રહેતા હતા. અભ્યાસની ખાસ જરૂર છે. કૃપાલને તો ઘણા ભણનો અભ્યાસ હતો, એને તો ચાલતા પડતા બધા ધ્યાનમાં જ હોય. વેપારમાં બેઠા હોય દુકાનમાં, અને એકદમ વેપારી સાથે વાત કરી કોઈ સોદાની, અને તરત જ સ્વરૂપમાં લીન થા. એને તો અંદરમાં એ જ છે. આ બધા ઉદય જેવો આવે કરીને અંદરમાં એ જ ચાલે. આપણા માટે કે છે અભ્યાસની ખાસ જરૂર છે. જેવો અભ્યાસ પાડીએ તેવું થાય છે. આપણે ચાલતા ચાલતા મંત્ર બોલવાનો અભ્યાસ પાડી દઈએ તો જેવું કામ પૂરું થાય કે અંદર જીભ ચાલુ થઈ જાય. એટલે એમાં પૂછો કે જીભને શું કામ છે? એને તો આ સોંપી દો, કામ તો હાથથી થાય. એટલે અભ્યાસ પાડે તો અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. કેવું અભ્યાસનું બળ કેટલું છે? કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આબત જાત તે શીલ પર પરત નિશાન. પહેલાના 50 વર્ષ પહેલાં ગામડાઓમાં આપણે કૂવા જોયા હોય તો એના ઉપર લાકડાની રંગી બેસાડેલી હોય, ચોકડા બધા પાડીને લાકડું ફિટ કરેલું હોય. ખૂણામાંથી ડોલ કાઢી, નાની ડોલ હોય, પાણી ભરવા માટે અંદર મૂકીને એને ખેંચીને બહાર કાઢે. ચારે બાજુ નાકા ઉપર પથ્થર મૂકેલા હોય, વચ્ચે લાકડું હોય, પણ ચારે બાજુ કિનારી એ પથ્થરની બાંધેલી હોય.
હવે એના ઉપર રોજ બૈરાઓ પાણી કાઢ કરે, સાથી કાઢે. પ્લાસ્ટિકની દોરી તો હમણાં આવી, પહેલાં તો રૂની દોરીઓ, દૂધી દોરીઓ રૂની હતી. હવે રૂની બનેલી દોરી તેને ડોલ પાણીની ભરીને ખેંચ કરે એટલે નાકા ઉપર પેલા પથ્થરમાં કાપા પડ્યા કરે. એ કાપા પડતા પડતા 1 ઇંચ 2 ઇંચ 3 ઇંચનો ખાડો પડી જાય. તો કે સાથી પડ્યો રૂથી. તો કે રૂથી કંઈ કાપો પડે? વારંવાર એનું એ અભ્યાસથી શું થઈ જાય? પથ્થરની કાણા પાડી દે. એના ઉપરથી આ દ્રષ્ટાંત કહ્યું કે કરત અભ્યાસ કે જડમતી જડ બુદ્ધિ એ પણ એવો મહાન પંડિત બની જાય. કવિ કાલિદાસ મહાન પંડિત બની ગયો. હતો કેવો? પહેલા સાવ મૂર્ખ. એના માટે એક દ્રષ્ટાંત છે એમના જીવનનું કે એક બાઈ છે, બહુ હોશિયાર વિદ્વાન છે. એ કોઈની સાથે લગ્ન કરવાની ના પાડે. તે એમ કહે છે કે મને જે જીતી શકે મારા વાદ વિવાદમાં એની સાથે હું લગ્ન કરું. બધા લાવીને કોશિશ કરી પણ કોઈ જીતી શકે નહીં. પછી કંટાળો એકને કે એને તો કોઈ મૂર્ખોનો સરદાર લાવીને આપી દો તો જ આ સીધી થશે. એટલે શું કર્યું? આમ શોધતા એક ઝાડ ઉપર એક વ્યક્તિ બેઠો છે અને કઈ ડાળી કાપે? પોતાની. જે ડાળી પર બેઠો એ ડાળીને કાપે. એટલે બીજે ચાલતે માણસોએ કહ્યું રસ્તામાં જતા કે અરે મૂર્ખ, શું કરે તું? નીચે પડી જઈશ. કેમ પડી જાઉં? હું તો ઉપર બેઠો છું, નીચે કેમ પડી જાઉં? એને સમજાતું જ નથી કે તું હું પોતાની ડાળી કાપું. હા ઠીક છે, મૂર્ખોનો સરદાર, નીચે આવ, ચાલ મારી સાથે, તને કન્યા પરણાવું. એમ કરીને સમજાવીને લઈ ગયા. પછી પેલી બાઈ એની પરીક્ષા કરે છે. દૂરથી બેઠી એને પહેલાં શું કહે? આમ બતાવે એક આંગળી. ત્યારે પેલું શું સમજે કે આમ એક કે છે ને, એ કહે છે કે તારી એક આંખ ફોડી નાખીશ. તો કે હું 2 ફોડી નાખીશ. એક તારી 2 ફોડી નાખીશ. પેલી બાઈનો કહેવાનો આશય શું છે? એક તત્વ છે આત્મા મુખ્ય. ત્યારે પેલો કે 2 ફોડી નાખતી. એટલે બાઈ શું સમજી? એમ કહે છે કે ના, એક તત્વ નહીં, 2 તત્વ છે. એક જીવ તત્વ છે ને બીજું અજીવ તત્વ છે. જળ ને ચેતન 2 દ્રવ્ય છે. તો કે હા, બહુ હોશિયાર છે, એનું કહેવું બરાબર છે. પછી એને ફરી પરીક્ષા કરવા આમ બતાવ્યો હાથ કે 5 ઇન્દ્રિયોને શું કરવાની? તો એને બતાવ્યું કે આ મને એમ કહે છે કે તને થપ્પડ મારો. તો કે હું મુક્કો મારીશ. શું સમજે તું? એટલે એને થયું કે બહુ હોશિયાર છે. એ તો એમ કે જે 5 ઇન્દ્રિયો તો કે એને વશ રાખવાની. બરોબર છે. લગ્ન થાય છે. પછી પહેલે દિવસે ખબર પડી આ તો મૂર્ખોનો સરદાર છે, જા નીકળી જા. એ પછી જઈને વિચારે છે કે મૂર્ખ એ ભણવા જાય છે, એને પણ આવી ચાનક આવે છે. બનતા એ કેવો કવિ બને છે? મહાન કવિ કાળીદાસ બની જાય છે કે જેના ગ્રંથો કુમાર સંભવ જેવા આજે પણ સંસ્કૃતમાં BA MA માં ભણાવવામાં આવે કે જેના એક વાક્યના 2 અર્થ નીકળે. એમ કે છે કે કરત અભ્યાસ કે ભલે ને જળ બુદ્ધિ જેવો પણ મહાન વિદ્વાન બની શકે, તેમ તું ભલે ને આજે અજ્ઞાની છે, તું પણ પરમાત્મા બની શકે. તારા અંદર બધું પડેલું છે. જ્ઞાન કંઈ બહારથી આવતું નથી, કેવળ જ્ઞાન પણ આપણા અંદર જ છે. એટલે કે છે અંતરાત્મા કસાય નિવારવાનો પ્રયત્ન કરે છે. પરમ કૃપાળુ દેવને ઘણા ભવનો અભ્યાસ હતો, એટલે સહેજે તેમાં તે આત્મધ્યાનમાં રહેતા હતા. અભ્યાસની ખાસ જરૂર છે. આપણે પણ મંત્રનો અભ્યાસ પાડી દઈએ તો આપણા પર બધા વિચારો આડાવડા આવતા મટી જાય અને આત્મા પરમ શાંતિ પામે. અને એમ કરતા એ જ મંત્ર આપણે સમયે આપણા આત્માનું કલ્યાણ કરી દે. વળી એ સંબંધી 305 પેજ ઉપર
બ્રહ્મચારીજી જણાવે છે ગોદામૃત ભાગ 1માં જ. પૂજ્યશ્રી કહે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ વૈશાખ વદ 7મ સંમત 2008. પૂજ્યશ્રી કહે, રાગથી કર્મ બંધાય અને વૈરાગ્યથી કર્મ છૂટે છે. જ્યારે સમજણ આવે ત્યારે થાય કે અધમા ધમ અધિકો પતિ સકલ જગતમાં હું, નહીં તો બધા કરતાં હું સમજું છું એમ જ રહે. બ્રહ્મચારી કહે, આ જીવને કર્મ બંધનનું કારણ શું છે? રાગ છે. રાગ એટલે મોહ. મોહ એટલે આસક્તિ. પર પદાર્થોમાં આપણને જે મોહ છે કુટુંબ ધનાદિમાં, તેને લઈને જીવ નવો સંસાર ઊભો કરે છે કર્મ બાંધીને. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગાંઠ જ રાગ દ્વેષ છે. અને થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ જે વડે નાશ પામે એ જ મોક્ષનો માર્ગ છે. રાગથી કર્મ બંધાય અને વૈરાગથી કર્મ છૂટે છે. પણ જ્યારે સમજણ આવે ત્યારે આ થાય. અને સમજણ આવે ત્યારે શું થાય કે અધમા ધમ અધિકો પતિ સકલ જગતમાં હું, આખા વિશ્વમાં અધમમાં અધમ હું જ છું. એમ કેમ? પાપી કસાઈ ઘણા છે એવા, એના કરતી હું અધમ? ત્યારે એનાની કે હા, એના કરતી તું અધમ. કેવી રીતે? તો કે એ પાપીઓ કસાયોને તો ધર્મ માર્ગ મળ્યો નથી. સાચું શું ખોટું શું બિચારા જાણતા જ નથી, કર્મને આધીન. પણ તને તો ખબર છે કે આ પાપ કહેવાય, પુણ્ય કહેવાય, તોય તું પાપ છોડતો નથી. માટે તું એના કરતો પણ નીચ હલકો છે. કદાચ એ પાપીઓને એવો સંયોગ મળી જાય, સત્પુરુષનો યોગ, તો એ તો તરી પણ ગયા છે. દ્રઢ પ્રહારી ચિલાતી પુત્ર જેવા મહાપાપીને સત્પુરુષનો યોગ થતાં ઠેઠ શ્રેણી માણીને મોક્ષે ચાલ્યા ગયા. પણ આપણને તો જ્ઞાની મળ્યા તોય કંઈ અસર થઈ નહીં. એટલે કે એના કરતો એ અધમમાં અધમ તું જ છો. એમ જ્યારે સાચી સમજણ આવે ત્યારે એને લાગે કે અધમા ધમ અધિકો પતિત સકલ જગતમાં હું, નહીં તો બધા કરતાં હું તો સમજું છું એમ જ રહે. હું તો ડાયો છું, જાણું છું બધું એમ જ હોય. એટલે કૃપાલદેવે ખાસ 211 પત્રમાં શું કહ્યું? કંઈ જ્ઞાન પ્રાપ્તિ કરવી છે તું કંઈ જ જાણતો નથી. એવો ખાલી કહેવા માત્ર નહીં, કહીએ તો આપણે કંઈ જાણતા નથી. આપણે કંઈ જાણતા નથી, બધું જ્ઞાની જાણે એમ કહીએ તો ખરા. પણ આપણે કોઈ કહી દે કે તું તો મૂર્ખ છે, મૂર્ખ, પછી જુઓ એનું જાણે છે કે શું હું મૂર્ખ છું? તો ભાઈ તમે જ કહ્યું ને હું કંઈ જાણતો નથી એટલે કહ્યું છે. એ તો કહેવાય, પણ તમે કંઈ મને મૂર્ખ કહી દો, હું મૂર્ખ થોડો છું. એમ જીવે અંતરમાં એ ભાવ વેદાતો નથી. અંતરમાં તો હું સમજું છું, જાણું છું એમ જ કે ભલે ઉપરથી કે બધું ઉપરનું છે એમ. નહીં તો બધા કરતાં હું સમજું છું એમ જ રહ્યા કરે. આખું જગત એવું જ છે, દોષ દેખનારું છે. કોઈ સંત પુરુષો પોતાના દોષ દેખે છે, નાની પુરુષોએ તે પોતાના દોષ દેખે, જ્યારે આપણા જેવા અજ્ઞાની બીજાના દોષ દેખે. એથી કંઈ વળતું નથી. કોઈ બીજાના દોષ જોવાથી એના દોષો જતા નથી, પણ એ દોષો આપણામાં આવે છે. કેમ કે આપણી દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ છે, એટલે પોતે દોષનો ભંડાર થાય છે. પણ જો પોતાના દોષ જોતો હોય, જેમ એ પ્રભુ આપણે એના માટે જ આપ્યું કે જેમાં 40 મોટા દોષ બતાવે, એ જો પોતાને દુખાય તો દૂર કરવાનો કોઈ ભાવ થાય અને આત્મશુદ્ધિ થઈ જાય. આખું જગત એવું જ છે, દોષ દેખનારું છે. કોઈ સંત પુરુષો પોતાના દોષ દેખે છે. પરમાત્મામાં ચિત્તને રોકવું તે મહાન ધ્યાન છે. આપણા માટે કૃપાલદેવમાં આપણું મનનું રોકવું તે મહાન ધ્યાન છે. એથી વિશેષ ધ્યાન કયું? આપણી વૃત્તિ આખો દિવસ પરમાં વિભામાં રાગદ્વેષમાં પ્રવર્તે, તે ત્યાંથી ઉઠાવીને પરમ કૃપાળુ દેવના જ્ઞાનમાં, એના શુદ્ધ આત્મામાં, કૃપાળદેવ શુદ્ધ આત્મા છે, સજાત્મ સ્વરૂપ છે, એવા પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મામાં ચિત્તને રોકવું તે મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં તે ઉત્તમ મહાન ધ્યાન છે. એ શુક્લ ધ્યાન કહેવાય છે.
એટલે મોક્ષ આપે એવું ધ્યાન. જ્યાં એકાગ્રતા હોય ત્યાં ધ્યાન છે, જ્યાં એકાગ્રતા હોય ત્યાં ધ્યાન છે. કેવળી ભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં રહે છે. ઉપદેશ આપે તો પણ વૃત્તિ આત્મામાં જ રહે છે. કેવળી ભગવાન ઉપદેશ તો એ ઉદયાદીન વાણી ખરે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. ફરી 319 પાન ઉપર જણાવે છે, આત્મજ્ઞાની ગુરુની મૂર્તિ તે ધ્યાનનો મૂળ છે. આત્મજ્ઞાની ગુરુની મૂર્તિ તે ધ્યાનનો મૂળ છે. મંત્ર મૂલમ ગુરુમૂર્તિ. તેથી તેમની દશાની સ્મૃતિ થાય. આપણે એકાગ્ર ચિત્તથી, માનો કે ભોયરામ મૂર્તિ છે, આ કે ચિત્રપટ, અને એકાગ્રતાથી બીજા વિચારો મૂકી દઈને એની મુદ્રા, વીતરાગ મુદ્રા, રાગવેશ સહિત મુદ્રાનું ચિંતન કરીએ તો આપણે એની દશાની સ્મૃતિ થાય કે એનામાં કેટલી વિતરાગતા છે. કોઈ રાગ નથી, દ્વેષ નથી, પરમ શાંત નિષ્કસાય ભાવ ઝલકી રહ્યો છે. એટલે કે દર્શન યોગ્ય મુદ્રા કઈ? જે વીતરાગતા સૂચવે તે. કૃપાલના શબ્દો. દર્શન યોગ્ય મુદ્રા કઈ? કોના દર્શન કરવા? જે વિતરાગતા સૂચવે, જેનામાં રાગ નથી, દ્વેષ નથી, તે મુદ્રા દર્શન કરવા, જે આપણામાં વિતરાગતા પ્રગટાવે. શ્રી રામ કે શ્રી કૃષ્ણ મોક્ષે, કૃષ્ણ સાહેબ સમય દ્રષ્ટિ છે, શ્રી રામ મોક્ષે ગયા, હનુમાન છે મોક્ષે ગયા છે, પણ જે મુદ્રાને પૂજવામાં આવે છે તે વિતરાગતા નથી આવતી. શ્રી રામને સીતા સાથે પૂજે, ત્યાં વિતરાગતા ક્યાંથી આવે? રાગ તો સાથે છે, રાગનું ચિહ્ન. શ્રી કૃષ્ણ સાહેબ સમ્યકદર્શી મહાત્મા હોવા છતાં સાથે રાધા, પહેલા રાધા ને પછી કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જેમ શ્રીરામ મોક્ષે પધાર્યા છે, વિતરાગ થયા છે, છતાં પણ એ પૂજવાની જે રીત છે તે નાનીની દૃષ્ટિએ બરાબર નથી. એ ઉત્તમ આદર્શ ગ્રસ્થ તરીકે ભલે માને છે, પણ સાથે તો સીતા રાખે. ને પાછે પહેલા સિયા વર રામચંદ્ર કી છે. રામ કેવા? સીતાજીના વર છે, સિયા વર રામચંદ્ર કી છે. એટલે આવું બધું કેમ ચાલે? અજ્ઞાની ગુરુઓને લઈને વિતરાગતા જે લક્ષમાં લાવવી જોઈએ તે નથી આવતી, રાગનું જ પોષણ થાય છે. આવી રીતે બધા ઘરમાં સિયારામ જ છે, બધાને પત્ની હોય તો એમાં શું પૂજવાનું? એમાં આપણો મોહ જાય કેમ? એટલે વિતરાગતા સૂચવે તે જ મુદ્રા પૂજનીય ગણાય. એટલે ભગવાન તીર્થંકરો ને ખોળામાં સ્ત્રી નથી કે હાથમાં કોઈ શસ્ત્ર નથી, એ જ વિતરાગ મુદ્રા પૂજનીય છે, અને એ જ આપણે વિતરાગતા સૂચવે છે. દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્નમ વદન કમલ મંક કામિની સંગશૂન્ય કરયુગમ અપી અત્રે શસ્ત્ર સંબંધ વંદ્યમ તદસી જગતિ દેવો વિતરાગ સ્વમેવ. જ્યાં કંચન, કાંતા કે શસ્ત્ર આદિનું કોઈ ગ્રહણ નથી, એવી વિતરાગ પ્રતિમા જ દર્શન કરવા યોગ્ય છે. એટલે અહીંયા કે છે, આત્મજ્ઞાની ગુરુની મૂર્તિ તે ધ્યાનનું મૂળ છે. તેથી તેમની દશાની સ્મૃતિ થાય. એમની દશા ખ્યાલમાં આવે કે આ તો વિતરાગ સાક્ષાત દેખાય, રાગનું કોઈ ચિહ્ન નથી. જે આત્માને પામ્યા છે તેના ધ્યાનથી આત્મા પમાય છે. એ પુરુષો પોતે આત્મજ્ઞાનને પામ્યા છે, એવા જ્ઞાની પુરુષોથી જ આત્મા પ્રાપ્ત થઈ શકે. જેમ જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાન જ્ઞાનીથી જ થશે. જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો. સાંભળો કે જ્ઞાન ક્યાંથી મળશે? તો જ્ઞાન જ્ઞાની પાસેથી મળશે. જ્ઞાની વગર જ્ઞાન ન મળે. કેમ કે જ્ઞાન એક ગુણ છે, અને ગુણ એક કોઈ એકલો લઈ કંઈ લટકતો આકાશમાં ક્યાંય નહીં રહે, કોઈ વસ્તુમાં નહીં રહે. જ્ઞાન ગુણ એ ગુણીમાં રહે. તો જ્ઞાની એક ગુણી છે, જ્ઞાન જેના અંદર રહી શકે, એટલે જ્ઞાન નાનીમાં છે. આપણે જ્ઞાન જોઈતું હોય સમ્યક જ્ઞાન, તો આપણે પણ નાની પાસે જ જવું પડશે.
કૃપાલે લખ્યું જ મોક્ષમાળામાં, નિર્ધન તે ધનાડી ક્યાંથી બનાવે, મૂર્ખ તે વિદ્યાદાન ક્યાંથી આપે. પોતે મૂર્ખ છે, એની પાસે આપણે કંઈ શીખવા જઈએ તો એ પોતે નથી જાણતો, તો આપણને શું બતાવે. તેમ પોતે નિર્ધન છે તો આપણે ધનવાન ક્યાંથી બનાવે. તેમ જેની પાસે જ્ઞાન જ નથી એ આપણને જ્ઞાન ક્યાંથી આપે. એટલે જ્ઞાન લેવું હોય તો જ્ઞાનીને શોધવા જ પડશે. જે આત્માને પામ્યા છે તેના ધ્યાનથી આત્મા પમાય છે. એટલે કૃપાલ કે માર્ગને પામેલો માર્ગને પમાડશે. જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે એ જ આપણે માર્ગ બતાવી શકે. જેને પોતાને જ માર્ગનું ભાન નથી, આપણને શું બતાવે. ધન વગેરે બધું સપના જેવું છે, મોટું સપનું છે, એમાં વૃત્તિ ન રાખવી પૈસામાં. આત્મા સાચી વસ્તુ છે, સાંભળનાર આત્મા છે. ભીત કંઈ સાંભળે, મળદું સાંભળે, સાંભળનાર તો આત્મા છે. આત્મા જાગૃત થાય તો સાંભળ્યું કહેવાય. અહીંયા તો આપણે સાંભળીએ છીએ તે પણ નાની સ્વીકારતા નથી કે તારો આત્મા જાગ્યો તો સાંભળ્યું કહેવાય, બાકી આવું તો અનંતવાર સાંભળ્યું છે. આત્મા જાગૃત થાય તો સાંભળ્યું કહેવાય. મારે આત્માનું કામ કરવું છે, મારે આત્માનું કામ કરવું છે. આત્મા દિવસનો સાંજે વિચાર કરવો, આખા દિવસનો સાંજે વિચાર કરવો કે મેં આજે જ્ઞાનીની આજ્ઞા કેટલી આરાધી, જ્ઞાનીનું કહેલું આજે મેં કેટલું કર્યું. એમ સાંજે કે છે રોજે વિચાર કરવો, કંઈ સફળ થાય એવું કર્યું છે કે નહીં. આજનો દિવસ આખો ગયો, કંઈ આત્માને લાભ થયો કે ખાલી ફોકટ જ ગયો, એમ વિચારવું. મનુષ્ય ભાવ છે તેમાં સમજાય, બીજામાં નહીં. બીજા કઈ યોનિમાં વિચાર કરશે. આ તિર્યંચો બિચારા જાનવરો શું વિચાર કરીશ, બુદ્ધિનો વિકાસ નથી. અને દેવલોકમાં બુદ્ધિ છે પણ વિષયોની ભરમાર એટલી બધી છે. 5 ઇંચના વિષયો ચારે બાજુ, આમ એનો કોઈ અમાપ છે. જે માંગે મળે, અને અંદરની ઈચ્છાઓ અનાદિની વિષયોની, એટલે ત્યાં એને પાર જ આવતો નથી. આ પતે બીજું, આમ એક પછી એક. હમણાં આપણને કેમ ઈચ્છા ઉત્પન્ન થાય, એક કામ પૂરું થાય બીજું ઊભું, બીજું કે ત્રીજું, કંઈ નવરાશ જ નહીં. એમ ત્યાં પણ દેવલોકમાં નિવૃત્તિ છે, કંઈ કરવાનું કંઈ જ નથી. કોઈ ત્યાં દેવોને કોઈ વેપાર નથી કરવાનો કે દેવીઓને કોઈ રસોઈ નથી કરવાની, તો પછી કરવાનું શું છે ત્યાં. બસ મોહ કરે, પરસ્પર મોહ કરવાના. અહીંયા ફરો, આ ખાઓ, એમ ખાય તો શું, ખાવાની ઈચ્છા નથી, પણ બીજી ઈચ્છાઓ નવી નવી ઉગે, કળ ન વળે છે. ઈચ્છાઓ એટલી બધી ઉત્પન્ન થાય, કેમ કે બધું ઉપલબ્ધ છે. એટલે અહીંયા જઈએ, ત્યાં જઈએ, આ કરીએ, તે કરીએ. જેમ અહીંયા પણ ઘણા પૈસા હોય તે શું કરે, નવું નવું કે શું ફરવા જઈએ વિદેશ, શું કરીએ, આ ખાઈએ, તે ખાઈએ, એમ કંઈ ને કંઈ. હવે સિનેમા જોઈએ, આમ 5 ઇંચના વિષયોમાં એની વૃત્તિ ભટક્યા જ કરે, એને શાંતિ મળે જ નહીં. એટલે જ કહે છે નિર્ધન ધન વિના દુઃખી. એટલે ઈચ્છા, આ તૃષ્ણાને લઈને ધનને, નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વસ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. કહીને સુખ સંસાર, પૈસા વાળા સુખી નથી, અને જેની પાસે નથી એ વિચારો એ રીતે મારી પાસે નથી કરીને મેળવવા માટે દુઃખી છે. એમ સંસારમાં બધા 14 રાજલોકના જીવો ત્રિવિધ તાપાગ્નિથી બળી રહ્યા છે, ક્યાંય શાંતિ નથી. નાની પુરુષના ઉપદેશથી શાંતિ મળી શકે. જેમાં એને શ્રદ્ધા કે વિશ્વાસ આવે તો બધી ઈચ્છાઓ જ ઘટતી જાય, કંઈ જોઈએ જ નહીં. તો આત્માને શાંતિ સુખ એના અંદર જ પડેલું છે, ક્યાંય લેવા જવાનું નથી. સુખ આત્માનું છે, એ સ્વાધીનતામાં જ છે. અને પર વસ્તુમાં આજીવ સુખ શોધવા જાય છે, ત્યાં માર જ ખાય છે. અને મળી જાય કંઈ તો વિશેષ મેળવવાની ઈચ્છા બની રહે છે, પણ તૃપ્તિ થતી જ નથી. જેમ જેમ વિશેષ મળે તેમ વિશેષ મેળવવાની ઈચ્છા થાય છે. એટલે મહાપુરુષો કે આ તૃષ્ણારૂપી ખાડો એવો છે, ઊંધો છે, ઉલટો છે. બીજા ખાડાને તો એમાં ભરીએ ને માટી કે ઢેફા કે તો એ ખાડો પૂરાય.
આ તો ઈચ્છારૂપી ખાડો કે એમાં જેમ આપીએ, જેમ ઈચ્છાને પૂરીએ, વિશેષ ખાડો ઊંડો જાય, વિશેષ ઈચ્છાઓ થાય. એને તો કે એમ કરો, આ જે માગે તેને આપો, એને બહાર ફેંકો. આ ખાડામાં તો જે હોય તેને બહાર ફેંકો તો આપોઆપ બધું પુરાય છે. મારે કંઈ જોઈએ જ નહીં તો ઉપાધિ શું, દુઃખ શું? એને એ બધી મહાપુરુષોનો બોધ જ કરાવે. એ સમ્યક જ્ઞાન એવું અદ્ભુત આપે કે બધી તુચ્છ વસ્તુઓનું સ્વરૂપ સમજાવે જે વાસ્તવિકતા છે. એટલે આપણી ઈચ્છાઓ આપોઆપ ઓછી થઈ જાય, એટલે પરમ શાંતિ આપણે અનુભવીએ. એટલે કે છે આખા દિવસનો સાંજે વિચાર કરવો કે મેં આજે જ્ઞાનીની આજ્ઞા કેટલી આરાધી, કંઈ સફળ થાય એવું કર્યું છે કે નહીં, એ વિચારવું. મનુષ્ય ભાવ છે તેમાં સમજાય, બીજામાં નહીં. બીજે ક્યાંય તો કે ભાઈ દેવલોકમાં બી તે ભગવાન તીર્થંકરો કે જ્ઞાનીની પાસે જઈ શકે, એમને તો જ્યાં જવું હોય ત્યાં જાય, પણ ભાવ તો થવા જોઈએ ને. અહીંયા જે 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિ ગાઢ હોય એટલે ત્યાં એને મળી જાય એટલે એમાં જ એ તન્મય થઈ જાય. જેમ કે આશ્રમ કે બીજા તીર્થો છે, પણ આ કરોડો જીવોમાંથી અહીંયા આવનાર કે તીર્થોમાં જનાર કેટલા? ઈચ્છા જ ન થાય તો આવે કેવી રીતે? ઈચ્છા થાય તો આવી શકે, પણ ઈચ્છા જ નહીં થાય. તેમ 5 ઇન્દ્રિયના વિષયોમાં લુપ્ત એવા દેવોને ત્યાં ભગવાન તીર્થંકરોની સભામાં જવાની ઈચ્છા જ નહીં થાય. સમ્યક દ્રષ્ટિઓને થાય, બધાને નહીં થાય એવું નથી, પણ મોટો ભાગ જવાની ઈચ્છાવાળો નથી હોતો. એ 5 ઇન્દ્રિયના વિષયોમાં જ મગ્ન હોય છે. એટલે ત્યાંથી મરી ચવી અંતે અને દુર્ગતિએ જ જાય, એકેન્દ્રી બેન્દ્રીમાં જ જતો રહે. પાછો અનંતકાળે ઊંચો આવે. એટલે કે આ દેવલોક એ ભયંકર છે, ઊંચે જઈને એકદમ નીચે પાડે છે. ચડ ઉતંગ જહાં સે પતન, શિખર નહીં વો કૂપ. આ ઠેઠ ઉપર ચડીને નીચે પડવાનું હોય તો જેટલો ઉપર જાય તેટલો વધારે ઊંડો કૂવો થાય છે, વધારે માર લાગે. જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ બી દુઃખ રૂપ. એ દુઃખનું જ બીજું રૂપ છે. એટલે મહાપુરુષો કે આ દેવલોક ઈચ્છવાય નથી, સંસારી સુખ જ ઈચ્છવાય નથી. એ સુખ છે જ નહીં, સુખાભાસ છે. એ બધું મૃગ તૃષ્ણા જેવું છે. પેલો મૃગ કચ્છના રણમાં આ હમણાં કેવો તાપ પડે તેમાં ત્યાં રેતી કે છે એટલી ચળકે એટલે મૃગલાને દૂરથી દેખાય કે પાણી છે ત્યાં, એટલે પેલું દોડે. પેલી વાત જેમ જેમ દોડતું જાય તેમ પેલું દૂર દેખાય જ કરે, અને ત્યાં પાણી હોય નહીં. એટલે બિચારું અંતે આથડીને મરી જાય અને પાણી મળે નહીં. એમ 5 ઇન્દ્રિયના ભૂખ વિષયોની એ તૃષ્ણા એટલી બધી છે કે આખી જિંદગી કર્યા જ કરે, સુખ શોધવા સુખ મળે જ નહીં. અંતે મરણ આવે, દેહ છૂટી જાય. એ જ્ઞાનીઓ સમજાવે અને સમજાઈ જાય તે મનુષ્ય ભાવમાં જ શક્યતા છે. કેમ તો કે અહીંયા આપણને દેવલોક જેવા સુખ નથી અને તિર્યન કે નારકી જેવા દુઃખ નથી, બધું મધ્યસ્થ છે. અહીંયા જીવ જો ધારે તો પોતાના આત્માનું કામ કાઢી નાખે. અને આપણને એવો સંજોગ છે, આવું સત્સંગ, આવા સત્પુરુષ, આવા વચનો બધું મળ્યું છે, આપણે ધારીએ તો થઈ શકે એવું છે. થોડીક 5 વિષયોની મંદતા કે શરીરની શાતાનો જો ભોગ આપી દઈએ તો હમણાં આપણું અદ્ભુત કામ થઈ જાય, બધું જ દુઃખ જતું રહે સર્વકાળનું. એવી યોજના આપણા પુણ્ય વડે તૈયાર છે. બધું આ કાળના જગતના જીવોના આયુષ્ય થોડા છે. આપણા આયુષ્ય અલ્પ કહેવાય, સાવ. પલ્યોપમ સાગરોપમ નર્કને દેવોના કેટલા આયુષ્ય? મિનિમમ 10,000 વર્ષ, ઓછામાં ઓછું. વધારે 33 સાગરોપમ. એ તો આપણે જોઈ પેલો એનો માપ જોઈએ તો આંખ ફાટી જાય. આ કોઈ કાળ છે? એમ અનંત દુઃખ ભોગવે છે. એના હિસાબે આ કંઈ 5-50 વર્ષ આ ઇન્દ્રિય સુખ કંઈ ગણતરીમાં નથી. એટલે આનો ઉપયોગ આપણે જો સમ્યક રીતે કરી નાખીએ, જ્યાં રહેવાનું થાય ઉદયાધીન, આશ્રમમાં બધાને રહેવાનું થાય એવું નથી જોગ, તો જ્યાં રહીએ ત્યાં ભક્તિ સ્વાધ્યાય બળે મન શુદ્ધિ કરીએ અને પોતાની જાતને ઓળખીએ, બધી શ્રદ્ધા કરીએ. હું આત્મા છું, નિત્ય છું, કોઈ કાળે મને મરણ છે જ નહીં, અને જેવા કરું તેવા મારે જ ભોગવવાના છે, માટે હું કોઈને દુઃખ આપવું નહીં, બધું ક્ષમતાએ સહન કરી લઉં અને જ્ઞાન દર્શન ચારિત્ર ભક્તિ સ્વાધ્યાયમાં રહું.
તો આ ભાવમાં આપણું કામ થઈ જાય એવું છે. હવે રહ્યું છે પણ કેટલું? 5-25 વર્ષની વાત છે. એમાં તો જ્ઞાનીઓ હવે તો મોહ છોડી દે, બધું જોઈ લીધો સંસાર, હવે શું એ થોથા ખાંડવાના, એમ સમજાઈ જાય વાત તો હજુ બાજી આત્મા છે. આ પ્રમાણે આ પત્ર અડધો થયો છે, અડધો બાકી છે, જે આપણે આવતીકાલે લઈશું.